હાય, તમે બધા કેમ છો? બધા મજામાં જ હશો. હું મજામાં હોય તો બધા મજામાં જ હોય ને. આજે હું મારે હવે અમરેલી જવાનું છે તો એના માટે બધી બુક્સ તૈયાર કરતી હતી, મતલબ ત્યાં લઈ જવા માટેની. તો થોડીક જૂની યાદો આમાં તાજી થઈ ગઈ. જ્યારે હું પ્રિપેરેશન કરતી ને ત્યારની બધી યાદો તાજી થઈ ગઈ. તો મને થયું કે હાલો તમારી સાથે પણ શેર કરું કે હું કેવી રીતે પ્રિપેરેશન કરતી, કઈ કઈ બુક્સ વાંચતી એ બધું. એમ તો જાજી બધી બુક્સ વાંચતી, પણ આ થોડીક બુક્સ અહીંયા બહાર પડી છે કેમ કે આ બધી મારે લઈ જવાની છે અત્યારે અમરેલી, કેમ કે મેં પાછી આગળની એક્ઝામ માટે તૈયારી ચાલુ કરી છે તો એના માટે લઈ જવી છે તો તૈયાર કરતી હતી. જ્યારે હું પ્રિપેરેશન કરતી ત્યારે આવી રીતના બધા ચેટ બનાવતી, ભારતનો નકશો, એની રાજધાનીઓને બધું લખતી, આવી રીતના બધા સરોવરના, પછી આ ગુજરાતનો નકશો, આવું બધું દિવાલમાં ચિપકાવીને જ રાખતી જેથી રોજ રોજ આપણી નજર એના સામે જાય. પછી ઘણી બધી જ્યારે હું ડીવાયએસઓની એક્ઝામની તૈયારી કરતી ત્યારે મેં લીધેલી કે આમાં ક્વેશ્ચન આગળના આપેલા હતા તો એ બધા જોવા માટે 2 વાર મેં ડીવાયએસઓની એક્ઝામ આપેલી છે. આ હતી 2021માં આપી હતી. અત્યારે તો પ્રિલિમ્સના જ પેપર મારી પાસે છે, મીન્સના પેપર ક્યાંય મળતા નથી અત્યારે. અને આ 2022માં આપી હતી. બંને પ્રિલિમ્સ મેં ક્લિયર કરી હતી, પણ મેન્સમાં થોડા પોઈન્ટથી રહી ગયા હતા. હવે નસીબની વાત છે. એવું હશે ને કે મારું ગુજરાત પોલીસમાં સિલેક્શન થવાનું હશે એટલે આ સુપ્રીમ કોર્ટના કાયદા છે એ રીડ કરેલા. પછી આ બંધારણ માટે હું યુવા ઉપનિષદની બુક રીડ કરતી. એમ તો ઘણી બધી બુક્સ છે. પછી જ્યારે હું પ્રિપેરેશન કરતી ત્યારે મને સફારીના અંક વધારે વાંચવા ગમતા. અત્યારે પણ મને વધારે ગમે છે. અત્યારે પણ હું રોજ સફારીનો અંક જ્યારે આવે ત્યારે મંથલી અંક આવે છે એ મંથલી અંક લઉં છું જસ્ટ ફોર નોલેજ માટે, અને આમનું મને થોડુંક રીડિંગ કરવું વધારે ગમે એટલા માટે હું સફારીના અંક લેતી. પછી જ્યારે મેથ્સ રિઝનિંગ કરતી તો આમાં મેં ઘણા બધા દાખલાઓ ગણેલા હતા તો એ બધું આવી રીતે બધું જ પોઈન્ટ ટુ પોઈન્ટ હું લખતી, કઈ રીતે કરવાનું, કઈ રીતે મૂળાક્ષર શ્રેણી, સંખ્યા શ્રેણી, ગણતરીઓ કરતી. થોડુંક મારું શું કહેવાય રાઇટિંગ તો હવે ખબર નહીં તમને કેવું લાગે, પણ મને સરસ જ લાગતું કે સારું છે, એવું નથી, ખરાબ નથી. એટલે આવી રીતના હું આખી પ્રિપેરેશન કરતી. મને થોડુંક આમ ક્લીન લખેલું હોય એ વધારે ગમે, કેમ કે ફરી જ્યારે રીડ કરવું હોય ત્યારે રીડ થાય. તો આ બધું મેથ્સ રિઝનિંગના જ્યારે દાખલા ગણતી હોય ત્યારે હું બધું સેટ કરતી. 1-2 એક્ઝામ્પલ લખી રાખતી એટલે જેથી કરીને ફરી જ્યારે જોવું હોય ત્યારે જોવાતું. પછી જ્યારે હું રનિંગ કરતી ત્યારે એક સ્પેશિયલ ડાયરી જ બનાવતી. એ ડાયરીમાં હું બધું જ લખતી. અહીંયા થોડા સ્લોગન લખેલા છે કે સ્લોગનમાં હતું મારું નામ છે, મને જે સ્લોગન ગમે છે, હું સોમનાથ બાપાની ભક્ત તો પેલું મારું ટાઇટલ જ હોય છે કે શિવજીનું નામથી શરૂઆત કરું. પછી મને જે સ્લોગન ગમતા એ બધા સ્લોગન હું લખીને રાખતી. ડેઈલી હું જ્યારે મારું ટાર્ગેટ લખું ત્યારે હું પહેલું મારું ધ્યાન મારા સ્લોગન ઉપર જ છે. જ્યારે મેં રનિંગનો મારો પહેલો દિવસ હતો, રનિંગ હું ઘરે કરતી પણ જ્યારે હું હોસ્ટેલમાં જઈને મેં રનિંગ સ્ટાર્ટ કર્યું ને એનો પહેલો દિવસ હતો 7/11/2021ના રોજ પહેલો દિવસ હતો મારો રનિંગનો પ્રોપર. બાકી હું ઘરે થોડું કરતી. 20 મિનિટ મારાથી રનિંગ થયું હતું, સાજુ રનિંગ નહોતું થયું એટલે 20 મિનિટ ટાર્ગેટ પ્રમાણે સરે કરાવ્યું હતું. પછી ડેઈલી મારો ટાર્ગેટ લખેલો રહેતો કે મારે આજે આ રીડિંગ કરવાનું છે, એટલી કલાક મેં રીડિંગ કરેલું, રોજનું કેટલા કલાક રીડિંગ કરતી, દરરોજ જેટલા પોઈન્ટ વાંચવાના, બધું જ A to Z હું લખતી છેઠ સુધી. એવું નહીં કે આજે લખીને કાલે મૂકી દેવાનું. ડેઈલી હું મારો ટાર્ગેટ લખતી. પછી 17/12 મારું રનિંગ હતું અને રનિંગ એક્ઝામ હતી, રાજકોટ એક્ઝામ હતી. મેં 7:57માં મારું રનિંગ કમ્પ્લીટ કર્યું હતું અને રનિંગ પાસ થઈ ગઈ હતી, જો એ પણ મેં આમાં લખ્યું જ છે. આ એક મેમરી છે મારી દરેક. એ પછી હું ડેઈલી મારું રીડિંગ, કઈ રીતે રીડિંગ કરતી, કેટલા સબ્જેક્ટ વાંચતી, આખું જ બધું જ ડે ટુ ડે લખેલું છે. 7 કલાક મેં રીડિંગ કરેલું છે, ક્યાં પોઈન્ટ વાંચેલા, પછી ટેસ્ટ આપેલી તો ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવેલા. જ્યારે હું ટેસ્ટ આપતી ત્યારે મારે એટલા બધા ઝાઝા માર્ક્સ ન આવતા, 34.75 આવેલા છે 100માંથી. ઝાઝા માર્ક્સ મારે ક્યારે ટેસ્ટમાં નથી આવ્યા પણ એક્ઝામમાં આવી ગયા છે. સારું કહેવાય, તો પાસ થઈ ગઈ. આ 7 કલાકના મારા રીડિંગ છે. પછી હું એવું જ નહીં કે હું કોન્સ્ટેબલનું જ રીડ કરતી, પણ હું ડાયરેક્ટ જીપીએસસીનું પણ કરતી, એટલે ટેસ્ટના માર્ક્સ ઉપર હું ધ્યાન ન આપતી. પણ જ્યારે ક્લાસમાં સરપ્રાઇઝ ટેસ્ટ લેતા તો આપતી. એટલે ક્લાસ જગદીશ સરના ક્લાસમાં કરેલા છે, ત્યાં નોર્મલ આપણા જેવા સ્ટુડન્ટ આવતા, એવું કાંઈ હાઈફાઈ લેવલ ક્લાસ નહીં કરેલા, પણ અમે બધા સાથે ત્યાં રીડિંગ કરતા. એક લાઇબ્રેરી હતી તો લાઇબ્રેરીમાં બધા સાથે રીડિંગ કરતા, તેથી રીડિંગ વધારે થતું. સર અમને અમુક પોઈન્ટ સમજાવતા કે આવી રીતના હોય અને ગાઈડ કરતા કે આવી રીતના પ્રિપેરેશન કરવાની. એમનું રનિંગ સારું હતું.
અત્યારે પણ એનું રનિંગ સારું જ છે, એ કરે જ છે. તો અમે ઘણું બધું ત્યાંથી શીખવું છે. આ બધી મારી પ્રિપેરેશનનું છે કે હું આવી રીતના પ્રિપેરેશન કરતી, અને અત્યારે હું ગુજરાત પોલીસમાં સિલેક્ટ થઈ છું અને આગળ પણ મારી પ્રિપેરેશન ચાલુ છે. આ તો હજી નોર્મલ થોડીક જ બુકો છે, મારી પાસે તો ઘણી બધી બુકો છે કરંટ લગતી, ડે ટુ ડેનું કરંટ, કોઈ પણ દિવસનું બાકી ના હોય મારું, પ્રોપર આખું કરંટ લખેલું હશે, ક્યાંય મેં છોડ્યું નહીં હોય, એક દિવસનું નહીં, ડે ટુ ડેનું કરંટ લખવાનું અને એને રિવાઇઝ કરવાનું, પ્રોપર રીતે લખવાનું, ક્યારે કોઈ બાકી નહીં રાખવાનું. પ્રોપર આ રીતે હું આખું રીડિંગ કરતી અને અત્યારે પણ એવી જ રીતના ટ્રાય કરું છું, પણ અત્યારે થોડુંક શિડ્યુલ અમારું આગળ પાછળ થઈ જાય એટલે રીડિંગ ના થાય. ઘણું બધું છે, હવે તો તમને શું બતાવું. આ એક છે અમારી પાસે જેમાં અમે અત્યારે વિડીયો શૂટ કરીએ છીએ. તમને લાગે તમે જોતા હશો અમારા કોમેડી વિડીયો. તો આ એક છે સ્ટેન્ડ અને બસ એક માઇક છે, એનાથી વધારે કોઈ સુવિધા છે નહીં. તો મોબાઈલમાં શૂટ કરીએ છીએ અને મોબાઈલમાં જ એડિટિંગ કરીએ છીએ. થોડું ઘણું એડિટિંગ મારા હસબન્ડ કરે અને થોડું ઘણું હું કરું છું, અને એમાં જ અમારું શૂટિંગ થાય છે. ત્યારે આ તો મેં નાના છોકરાના મારા ઘરે ભણવા આવતા, જ્યારે મારા પપ્પાના ઘરે મેરેજ પહેલાં ભણવા આવતા, તો એમના શૂટિંગ માટે મેં લીધું હતું, પણ ત્યારે યુઝ જ ના થયો. ત્યાં કોરોના આવી ગયો અને કોરોનામાં અમારા મેરેજ થઈ ગયા. તો એ મારા સસરાના ઘરે આવ્યા પછી પહેલી વાર એક એમને નોર્મલ વિડીયો શૂટ કર્યું હતું, અને મારા મધર ઇન લો, મારા બેસ્ટ ફ્રેન્ડ, મારા મમ્મી, એને બતાવ્યું. એ બહુ હસતા અને એણે કીધું કે મેં એને પૂછ્યું, મમ્મી આવી રીતના આપણે આ ચેનલમાં મૂકવું તો બધા જોહે, એવી રીતે એમને બધું સમજાવ્યું હતું. તો એણે કીધું કરવાનું. હવે તો અમુક વિડીયોમાં એ પણ આવે છે, અને એ બહુ મારા રોજ ડેઈલી કોઈ મારો વિડીયો જોઈ કે ન જોઈ, પણ મમ્મી જોઈ છે ને ગોતી લે છે એની રીતે. સેટિંગ કરી આપ્યું છે એમને મોબાઈલમાં, એટલે એ જોઈ લે કે એ રોજ જોઈ અને રોજ હસે છે. અને રોજ મને એ બધા મારા વિડીયોની હું જે શબ્દ બોલીએ ને એ પણ એને યાદ હોય, સ્ક્રિપ્ટ વાઇઝ કે આવી રીતના તમે બોલતા હતા ને તો આવી રીતના કરતી હતી ને એવું ઘણું બધું કહે. તો આનંદ પણ થાય, ઘરના બધા બધો સપોર્ટ કરે છે, એટલા માટે આ બધું શૂટ ને બધું થાય છે, બાકી તો કંઈ થાય નહીં. પછી આ એક છે કે હું જે એક્ઝામ માટે તૈયારી કરતી તો મેં આવી રીતના આખું બનાવેલું જ હતું. જીપીએસસી માટે છે, તો જીપીએસસીના હું જે ફોર્મ ભરતી એના વિશે, પછી હું એક્ઝામ પાસ કરી હોય તો એનું બધી ડિટેલ્સ લખતી કે હું પાસ થઈ ગઈ આવી રીતે. આ બધું તો મારા માઇન્ડ માટે અને મારા ખુશી માટે કે હું આવી રીતના બધું કરતી. આવું બધું કરવાની જરૂર તો નથી હોતી, તો હું કરતી. ક્યાં ક્યાં ફોર્મ ભર્યા છે, સિલેબસ કઈ રીતે છે, કઈ રીતે રીડ કરવાનું, હવે તો ઘણા બધા જો એક્ઝામ ફોર્મ ભરેલા છે, એટલી બધી એક્ઝામો આપેલી છે, એમાંથી અત્યારે અમે એક સિલેક્ટ થયા છે. 2018થી મેં પ્રિપેરેશન ચાલુ કરી. એની પહેલાં હું CA કરતી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અને મારું ફાઇનલ યર બાકી છે હજી, પણ પછી મને એમ થયું કે મારે એમાં નહીં પણ આમાં આગળ વધવું છે, તો મેં એ સ્કીપ કર્યું છે અને હું આમાં આવી હતી. બુક્સ તો ઘણી બધી છે અને ઘણી બધી પ્રિપેરેશન કરી છે. બસ આ તો બેઠા હતા જો બુક્સ બધી કાઢી તો થોડીક યાદો તાજી થઈ ગઈ, તો તમારી સાથે શેર કરી. વિડીયો જોતા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, બધાને શેર કરજો જો પસંદ આવે તો, અને હસતા રહેજો. બસ એટલું કેવું છે. થેન્ક યુ.